ચાલો આજે સુરત સ્પેશિયલ સિરીઝમાં ટેસ્ટી એવું ફરસાણ બનાવીએ. તો એ છે સુરતની ફેમસ લીંબુ મરી સેવ. સુરતમાં ઘણા પ્રકારની સેવ મળતી હોય છે, એમાં લીંબુ મરી સેવ છે ને એ વધારે ટેસ્ટી લાગે છે અને બનાવવી પણ સરળ છે. બજારમાં જે કંદોઈ બનાવતા હોય છે ને એ બલ્કમાં બનાવતા હોય છે, એટલે એમાં આર્ટિફિશિયલ ફ્લેવર, કલર બધું એડ કરતા હોય છે. પણ આજે આપણે ઘરે બનાવીશું અને એકદમ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ સાથે બનાવીશું. તો જો તમે ક્યારેય આ સેવની ટ્રાય ન કરી હોય ને તો એકવાર જરૂરથી આ રીતે બનાવજો. તો આ સેવ બનાવવા માટે આપણે સૌથી પહેલાં બેસન લેવાનું છે. મેં બજારનો રેડીમેડ બેસન લીધો છે. તો આ બેસનને આપણે ચાળી લેવાનો છે. તો એક બાઉલમાં ચાળણી રાખીને બેસનને ચાળી લઈશું. તો અહીં મેં મેઝરિંગ કપ પ્રમાણે 1.5 કપ જેવો બેસન લીધો છે. બજારનો જે તમે રેડીમેડ બેસન લો છો તો એને ચાળવો ખૂબ જરૂરી છે, કારણ કે એમાં ગોળીઓ વળી ગઈ હોય છે. જેથી ચાળી લઈએ તો લોટ એકદમ સ્મૂથ બની જાય. હવે આ સેવ જ્યારે આપણે બનાવતા હોય ને ત્યારે બધી જ વસ્તુ ચાળીને લેવાની છે. તો અહીં આપણે લોટ પણ ચાળી લીધો છે. હવે આ લીંબુ મરી સેવ છે તો મરીના પાવડરને પણ ચાળી લેવાનો છે. મેં 1.5 ચમચી જેવો મરીનો પાવડર લીધો છે, એનો પણ આપણે ચાળીને ઉપયોગ કરીશું. હવે મરી પણ ઉમેરી દીધા છે. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું છે. સાથે અડધી ચમચી જેવો ચાટ મસાલો. ચાટ મસાલાથી સેવ છે એકદમ ચટપટી લાગે છે. તો હવે બધું જ આપણે ચાળી લેવાનું છે. અહીં મરી પાવડર જો તમે બજારનો તૈયાર લેતા હોય ને તો એમાં સેવમાં કાળાશ વધારે આવશે અને ફ્લેવર ઓછી આવશે. પણ જ્યારે આપણે ઘરમાં મરીનો પાવડર તૈયાર કરીએ છીએ ને તો એમાં કાળાશ ઓછી આવે છે અને ફ્લેવર વધારે આવે છે. તો અહીં મેં ઘરનો જ લીધો છે. જો તમે બહારનો લેતા હોય તો તમારી સેવ થોડી વધારે પડતી કાળી થશે. હવે બધું જ ચાળી લીધા પછી આપણે 3 લીંબુનો રસ લીધો છે. લીંબુ મરી સેવ છે તો એમાં આપણે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે લીંબુનો ઉપયોગ કરીશું. બજારમાં જે કંદોઈ સેવ બનાવે ત્યારે એમાં એ સાઇટ્રિક એસિડનો ઉપયોગ કરતા હોય છે, પણ ઘરમાં જ્યારે આપણે બનાવીએ ત્યારે આપણે લીંબુનો જ ઉપયોગ કરવાનો. તો આ લોટમાં આપણે લીંબુના રસને પણ ગાળીને જ ઉમેરીશું, જેથી એના રેશા અને બી આવે નહીં. આપણે અહીં 1.5 કપ જેટલો બેસન લીધો છે એટલે એમાં પાણી ઓછું જોઈશે. અહીં સેવનો લોટ છે ને એ આપણે ઢીલો બાંધવાનો, જેથી સંચાની જાળીમાંથી લોટ સરળતાથી બહાર નીકળે. સાથે બધી જ વસ્તુ ચાળીને ઉમેરી હોય એટલે જાળીમાં ક્યાંય લોટ અટકે નહીં. તો હવે આપણે લીંબુનો રસ મિક્સ કરી લીધા પછી પાણી ઉમેરવાનું છે. તો અહીં કુલ 6 થી 7 ચમચી જેવું પાણી ઉમેરવું. અહીં તમારે લોટ બાંધતી વખતે પાણી ચમચીથી જ ઉમેરવું, કારણ કે જો વધારે પડી જશે ને તો લોટ વધારે ઢીલો પડી જશે. એટલે અહીં મેં કુલ 6 થી 7 ચમચીનો ઉપયોગ કરીને લોટ બાંધ્યો છે. આપણે જ્યારે નોર્મલ સેવ બનાવીએ છીએ તો એ એકદમ યલો કલરની થાય છે, પણ આ સેવ છે એમાં આપણે મરીનો ઉપયોગ કર્યો છે એટલે થોડી કાળી થશે. આ સેવ પોંક ભેગી ખવાતી હોય છે, એટલે જ્યારે પોંકની સિઝન હોય ને ત્યારે આ સેવ એના ભેગી અચૂક મળે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો લોટ આપણે કેટલો ઢીલો રાખ્યો છે. બસ આવો જ ઢીલો લોટ રાખવાનો, જેથી સંચામાંથી સરળતાથી નીકળી જાય. હવે મેં અહીં પિત્તળનો સંચો લીધો છે, એમાં આ ઝીણી જાળી છે સેવની એનો ઉપયોગ કર્યો છે. બજારમાં જે સેવ મળતી હોય છે એ એકદમ નાયલોન હોય છે, એકદમ પતલી હોય છે. જો તમારી પાસે એવી પતલી જાળી હોય તો એનો ઉપયોગ તમે કરી શકો છો. તો મારી પાસે જે જાળી છે સેવની એનો હું ઉપયોગ કરી રહી છું. હવે સંચાની જાળી ઉપર અને સંચામાં તેલ લગાવી લઈશું એટલે લોટ ચીપકે નહીં. હવે લોટને સંચામાં ભરી લઈશું. સંચામાં લોટ ભરી લીધો છે અને સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અહીં આપણે લોટ પરફેક્ટ બાંધ્યો છે ને એટલે સંચાની જાળીમાંથી એકદમ સરળતાથી બહાર નીકળવા લાગશે. વધારે પડતો એફર્ટ નહીં કરવો પડે. તો અહીં તમે જોઈ શકો છો કેટલી સરળતાથી સેવ હવે બહાર નીકળવા લાગી છે. તો બસ હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં પાડી લઈએ. સેવ પાડતી વખતે તેલનું ટેમ્પરેચર હાઈ રાખવાનું, જેથી તમે સેવ પાડો એટલે તરત જ તળાઈને ઉપર આવી જાય. તો અહીં તમે જોઈ શકો છો હું સેવ પાડી રહી છું અને સેવ તળાઈને તરત જ ઉપર આવી જશે. થોડા પહેલાં ફીણા થશે અને ફીણા તરત જ બેસી જાય પછી આપણે તરત જ એની સાઈડ ચેન્જ કરી લેવાની છે. તો આવું ટેમ્પરેચર હોવું જોઈએ. એટલું બધું વધારે પણ ના હોવું જોઈએ કે સેવ પાડો કે તરત જ બળી જાય. સેવનો કલર બ્રાઉન ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આવી રીતના તમારે તેલનું ટેમ્પરેચર રાખવાનું છે. તો અહીં માત્ર 1 જ મિનિટમાં સેવ તળાઈ ગઈ છે અને આપણે એને બહાર કાઢી લઈશું. તો આવી જ રીતના આપણે બાકી રહેલા લોટમાંથી સેવ પાડી લેવાની છે.
તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? આ સેવ તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, જરાય બગડતી નથી. અને આપણે આમાં નેચરલ ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કરીને આ સેવ બનાવી છે. બજારમાં મળતી સેવ છે એ આનાથી ઝીણી મળે છે. જો તમારી પાસે એકદમ ઝીણી જાડી હોય તો એવી સેવ તમે બનાવી શકો છો. આ લીંબુ મરી સેવ એકદમ ટેસ્ટી લાગે છે અને ઘરમાં નાના મોટા બધાને ભાવશે. આ સેવનો ઉપયોગ તમે મમરામાં, પાણીપુરી, ભેળ વગેરેમાં કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બધી સેવને તૈયાર કરી લીધી છે. આ સેવનો આપણે લોટ બાંધ્યો ત્યારે એકદમ ઢીલો બાંધ્યો, જેથી એમાં મોણ ઉમેરવાની જરૂર નથી, એટલે તેલ આપણે ઉમેરીશું નહીં. છતાં પણ સેવ છે એ એકદમ ક્રિસ્પી અને કુરકુરી થઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું અનેક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.